તો જય માતાજી મિત્રો, આજે ચોમાસું હોય અને વરસાદ પડ્યો હોય એટલે આપણે પહેલાં તો શું યાદ આવે, ગોટા બનાવવાનો. તો આપણે અત્યારે ગોટા બનાવવાની તૈયારી કરી નાખી છે અને થોડા બની ગયા છે, બીજા બનેરા છે અને આગળ બીજા બનાવવાના છે. એ આપણે પ્રોસેસ હું તમને બતાવું વિડીયોમાં. તો જો આ થોડા ખમણ બનાવી દીધા છે આમાં, જે ખાલી એમને એમ થોડા આ પછી ગોટા બનાવ્યા છે. અને જો આ બનાવી દીધા સરસ મજાના. અને હવે નકશુભાઈ માટે બટાકાના બનાવવાના ચાલુ છે. બટાકાના બની ગયા છે, જો આ બટાકાના મૂકી દીધા અંદર. અને હવે બીજા બનાવવાના છે આપણે ડુંગળી અને લસણને એકદમ કૂટી દેવાનું, ક્રશ કરી દેવાનું હાવ આની અંદર. અને પછી ડુંગળી અને લસણનું બંને મિક્સ કરી અને એના બનાવવાના બહુ સરસ મજાના, બહુ મસ્ત ટેસ્ટી લાગે. ચલો હવે આપણે શું કહું, ગોટા કહું, ભજીયા કહું, ભજીયા કહું શું થાય, અને ભજીયા કહું તો ચલો હવે આપણે આ કૂટી નાખી અને એને સરસ મજાનો લોટ બનાવી અને ગોટા બનાવી દઈએ. તો જો આપણે લસણ ડુંગળી એકદમ કચરી નાખ્યા છે હવે. તો જો આપણે સરસ મજાનું થઈ ગયું. અને હવે આનો લોટ અલગ રીતના થોડો બાંધવાનો હોય, એ આપણે હવે જોઈએ. હું તમને એની પ્રોસેસ બતાવું બધી. અને આપણે આ રહી બની ગયા છે બટાકાના. અને હવે આમાં નાખવાનું, પાણી નહીં નાખવાનું પહેલું આ લોટ બનાવતી વખતે આપણે, કારણ કે આમાં પાણી એકદમ ઓછું આવે. લોટ થોડો કડક રાખવાનો તો થોડું સારું લાગે, કારણ કે ડુંગળીની અંદર ને લસણની અંદર ઓલરેડી પાણી છે જ. આપણે એની અંદર 3 વસ્તુ એડ કરી, લસણ, ડુંગળી અને લીલા ધાણા, અને હવે લીંબુ નાખવાનું. અને આ લોટ આપણે તૈયાર બેસન જે બજારમાં મળે ને મસાલાવાળો, એ જ બેસન છે આ. બે લેબુ નાખી દીધું હવે અંદર. લેબુ ના હોય તો લેબુને ફૂલ નાખી દેવાનું અને પાછું મિક્સ કરી દેવાનું. અને પાણી પછી નાખવાનું, એમ કે જેટલું જરૂર પડે ને એટલું. હવે થોડું થોડું પાણી નાખવાનું, એમ એક હંગાથે નહીં ધમકાઈ દેવાનું, નકર પાછું બગડે. અને બજારમાં મળતી આપણે ટીકડી ખાઈએ ને, ટીકડી ભજીયા, એનો લોટ પણ આ જ બંધાય. આ સેમ ટીકડીનો જ લોટ છે, આમ ગણો તો ટીકડીનો જ થાય. ટીકડીના લોટને તમે ટીકડીનો લોટ બનાવ્યા પછી તમારે એને એકવાર કાચી તળવાની, અને તળ્યા પછી તમારે ફરીથી એને દબાઈ અને ટીકડીને ફરીથી તળવાની હોય. પણ આમાં આપણે ડાયરેક્ટ ગોટા બનાવવાના એટલે તળી દઈશું. હવે થોડું નાખી દઈએ અંદર તેલ. આપણે તેલ નાખી દીધું છે. તેલથી શું કે ગોટા થોડા નરમ થાય. પાણી તો તમે જોયું ને, આપણે ખાવ થોડું 1.5 ચમચી જેટલું જ નાખ્યું, ઘણું નહીં નાખ્યું. અને 1-2 ચમચી જેટલું તેલ નાખી દીધું. હવે ગોટા મેળવાનું ચાલુ કરી દીધું છે આપણું. તેલ આવી ગયેલું છે, કારણ કે આપણે ગોટા 2-3 વખત બનાવ્યા એટલે ગરમ જ તેલ. જો આપણા ગોટા તળાવવાનું ચાલુ થઈ ગયું છે, લસણ ડુંગળીવાળા. લીલા લસણના તો હોય આપણે ખાધા ઘણા, આજે આપણે સૂકા લસણ અને ડુંગળીના ખાધા, બહુ સરસ મજાના બન્યા. ચલો હવે આપણે એક ગોટો પાગીને ચેક કરી જોઈએ, કાચો તો નથી ને એમ. ના, એકદમ ઓકે છે. જુઓ, ડુંગળી પણ સરસ મજાની દેખાય છે અંદર, અને એકદમ ઓકે છે, કાચા બિલકુલ નથી. જુઓ, કઢી પણ આપણે સરસ મજાની તૈયાર કરી નાખી છે આપણી. જુઓ, બજાર જેવી જ એકદમ સરસ મજાની કઢી પણ તૈયાર થઈ ગઈ છે હવે.